અર્થશાસ્ત્ર વિષયમાં પ્રકરણ 3 નાણું અને ફુગાવો. હવે આપણે આજનો પ્રશ્ન જોઈશું ફુગાવાનો અર્થ અને ફુગાવો સર્જાવા માટેના કારણો. લાસ્ટ લેક્ચરમાં આપણે ફુગાવાનો અર્થ અને ફુગાવાના લક્ષણો વિશે ચર્ચા કરી ગયા હતા. ફરી એકવાર આપણે ફુગાવાનો અર્થ એટલે કે વ્યાખ્યા એના વિશે વાત કરીએ તો ફુગાવો એટલે શું આપણે સમજાવ્યું હતું કે ફુગાવો એ આર્થિક સમસ્યા છે, નાણાકીય ઘટના છે. સામાન્ય પ્રજા ચીજ વસ્તુના ભાવ વધારાને ફુગાવા તરીકે ઓળખે છે, પરંતુ અર્થશાસ્ત્રની પરિભાષામાં ફુગાવાની એક ચોક્કસ વ્યાખ્યા સ્પષ્ટ કરવામાં આવે છે કે ભાઈ સામાન્ય રીતે ચીજ વસ્તુ અને સેવાઓની કિંમતોમાં સતત ભાવ વધારો થતો હોય તે સ્થિતિને ફુગાવા તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ અહીંયા આગળ જુદા જુદા અર્થશાસ્ત્રીઓ અર્થશાસ્ત્રની પરિભાષામાં વ્યાખ્યા આપે છે, જેમાં ડૉક્ટર E.P. લર્નરે વ્યાખ્યા આપી હતી કે વસ્તુના પુરવઠા કરતાં તેની વધારે પ્રમાણમાં માંગ થાય તે સ્થિતિને ફુગાવો કહે છે. બીજી વ્યાખ્યા ડૉક્ટર E.C. પિગુએ વ્યાખ્યા આપી છે કે ભાઈ વાસ્તવિક આવક કરતાં નાણાકીય આવક વધારે ઝડપથી વધે તેને ફુગાવો કહેવામાં આવે છે. આમ ભાવ સપાટીમાં સતત અને સર્વગ્રાહી વધારો એ ફુગાવો કહેવાય છે, અને ફુગાવાને કારણે નાણાંની ખરીદ શક્તિમાં ઘટાડો થાય છે. પ્રોફેસર J.M. કેન્સ માને છે કે ફુગાવાની સાચી સ્થિતિ સાધનોને પૂર્ણ રોજગારી પછી પણ નાણાકીય આવક વધે તો સર્જાય છે. આમ ફુગાવાની આવી વિવિધ વ્યાખ્યાઓ એના આધારે આપણે લક્ષણોની ચર્ચા કરી ગયા હતા. તો કે ફુગાવાના મુખ્ય 4 લક્ષણો સમજાવી શકાય છે. ફુગાવાને ઓળખવો હોય તો આ 4 લક્ષણોના આધારે ઓળખી શકાય કે ભાઈ સૌથી પહેલાં એક ભાવ સપાટીમાં સતત વધારો થાય છે તો એને ફુગાવો કહેવાય. અર્થતંત્રના બધા જ ક્ષેત્રોમાં ભાવ વધે છે. બીજું કે નાણાંનું મૂલ્ય એટલે કે ખરીદ શક્તિ ઘટતું જાય છે. પૂર્ણ રોજગારની સ્થિતિ પછી પણ વધતી ભાવ સપાટી ફુગાવો કહેવાય છે. આ ઉપરાંત આપણે ફુગાવાને સમજવા માટે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ એની ચર્ચા કરી હતી કે જેમાં દાબેલો ફુગાવો કોને કહેવાય. તો કે સરકારે કાયદા દ્વારા સબસિડી દ્વારા ભાવ સપાટી દબાવી રાખી હોય તો ભાવ ન વધતા હોવા છતાં ફુગાવો સર્જાય છે, જેને દાબેલા ફુગાવો તરીકે ઓળખવામાં આવે છે. બીજી એ પણ વાત કરી હતી કે જો અર્થતંત્રમાં ટૂંકા સમય માટે અમુક જ સેવા કે વસ્તુ માટે ભાવ વધારો લાગુ પડતો હોય તો એને ફુગાવો કહી શકાય નહીં. ત્રીજી બાબત, આમ અર્થતંત્રના જો સાધનો બેકાર હોય બરાબર તો વસ્તુ કે સેવાના ભાવ વધવાથી આ સાધનો કામે લાગશે અને ઉત્પાદન વધતા ભાવો ઘટશે. ટૂંકમાં છેલ્લે વાત કરી હતી કે પૂર્ણ રોજગારીની સ્થિતિ પછી અર્થતંત્રના બધા જ ક્ષેત્રોમાં ભાવ સપાટી સતત વધ્યા કરે તો તેવી સ્થિતિને ફુગાવો કહે છે, અને આવો ફુગાવો આર્થિક વિકાસને અવરોધક છે. તો આ પ્રશ્નની આપણે ચર્ચા કરી ગયા હતા, ફરીથી આપણે આ રિપીટ કરી ગયા. હવે તમને પ્રશ્ન પૂછાય કે ભાઈ ફુગાવો એટલે શું, ફુગાવો સર્જાવાના કારણોની ચર્ચા કરો. તો આ 5 ગુણનો સવાલ છે. ફુગાવો એટલે શું તેની વ્યાખ્યા ફરી એકવાર જોઈએ. આપણે ટૂંકમાં લખવી તો આવી પણ લખી શકાય કે ભાઈ અર્થતંત્રના બધા જ ક્ષેત્રોમાં ચીજ વસ્તુઓ અને સેવાની કિંમતોમાં સતત વધારો થતો હોય તેને ફુગાવો કહે છે. ફરી એકવાર, અર્થતંત્રના બધા જ ક્ષેત્રોમાં ચીજ વસ્તુ અને સેવાની કિંમતોમાં સતત વધારો થતો હોય તેવી સ્થિતિને ફુગાવો કહે છે. તો અહીંયા આગળ ફુગાવો સર્જાય છે એના કારણોની ચર્ચા આપણે કરવાની છે. તો કે અહીંયા આગળ વસ્તુ કે સેવાની કિંમતમાં વધારો થાય છે એને ફુગાવો સર્જાય છે. તો આ વસ્તુ કે સેવાની કિંમત નક્કી કરનારા પરિબળો કેટલા? તો કે આપણે ધોરણ 11માં ભણ્યા હતા એ પ્રમાણે કે વસ્તુ કે સેવાની કિંમત નક્કી કરનારા મુખ્ય 2 પરિબળો છે, એક માંગ અને બીજો પુરવઠો. તો અહીંયા આગળ ફુગાવા માટે આ 2 પરિબળો જવાબદાર બની શકે કે જેમ કે કિંમતોમાં વધારા માટે મુખ્ય 2 પરિબળો જવાબદાર છે, એક માંગમાં વધારો અને બીજું ખર્ચમાં વધારો. તો અહીંયા આગળ સૌથી પહેલાં માંગમાં વધારો. તો કે માંગમાં વધારો થવાને કારણે ફુગાવો સર્જાતો હોય છે. તો સાહેબ એ કેવી રીતે?
તો કે જો વસ્તુની માંગ વધે ત્યારે વસ્તુનો પુરવઠો ન વધે અથવા ખૂબ નીચા દરે વધે તો વસ્તુની કિંમતમાં વધારો થાય છે. અને આમ વસ્તુની કિંમતો વધતા બરાબર જે ફુગાવો જે ભાવ વધારો સર્જાય છે એને ફુગાવા તરીકે ઓળખવામાં આવે છે, જેને માંગ પ્રેરિત ફુગાવા તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં અર્થતંત્રમાં માંગમાં થતા વધારાને કારણે જો ફુગાવો સર્જાય તો તેને માંગ પ્રેરિત ફુગાવો તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે એક વ્યાખ્યા યાદ રાખવાની કે માંગ પ્રેરિત ફુગાવો એટલે શું. તો આવી વ્યાખ્યા યાદ રાખજો કે અર્થતંત્રમાં માંગ વધવાને કારણે જો ફુગાવો સર્જાય તો આવા ફુગાવાને માંગ પ્રેરિત ફુગાવો તરીકે ઓળખવામાં આવે છે. હવે આ માંગ પ્રેરિત ફુગાવો સર્જાવાના કારણો કેટલા છે અહીંયા તમને સમજાવી શકાય અલગ પ્રશ્ન તરીકે કે ભાઈ માંગ પ્રેરિત ફુગાવો માંગમાં જે વધારો થાય છે કયા કારણોસર થાય છે. તો કે અહીંયા આગળ અર્થતંત્રમાં માંગમાં વધારો થવાના મુખ્ય 3 કારણો છે. કયા કયા 3 કારણો? તો કે નાણાંના પુરવઠામાં વધારો થવાને કારણે, સરકારના જાહેર ખર્ચમાં વધારો થવાને કારણે, વસ્તી વધારો થવાને કારણે. અહીંયા વસ્તુની માંગમાં વધારો થાય છે, કિંમતો વધે છે અને તેથી ફુગાવો સર્જાય છે. આમ માંગ પ્રેરિત ફુગાવાના 3 કારણો છે. સૌથી પહેલું કારણ આપણે જોઈએ કે નાણાંના પુરવઠામાં વધારો. હવે નાણાંના પુરવઠામાં વધારો થાય છે એને કારણે માંગ વધે છે અને તેથી ફુગાવો સર્જાય છે. અહીંયા નાણાવાદી અર્થશાસ્ત્રીઓ ફુગાવાને સંપૂર્ણપણે નાણાકીય ઘટના માને છે. સંપૂર્ણપણે નાણાકીય ઘટના માને છે. શા માટે નાણાકીય ઘટના માને છે? તો કે તેઓ જણાવે છે કે ભાઈ દેશમાં નાણાંનો પુરવઠો વધવાથી લોકોની નાણાકીય આવકો વધે છે અને આવકો વધતા લોકો વસ્તુઓ અને સેવાની માંગમાં વધારો કરે છે, જેની સામે વસ્તુનો પુરવઠો લગભગ સ્થિર હોવાથી કિંમતોમાં વધારો થાય છે અને આમ કિંમતો વધતા ફુગાવો સર્જાય છે. તો આ બાબત સ્પષ્ટ સમજાવી શકાય છે કે ભાઈ દાખલા તરીકે અહીંયા આગળ લોકોની નાણાકીય આવકમાં વધારો થાય છે, બરાબર કે એમનો પગાર વધે છે, એમને ભથ્થા ને બધું મળે છે, એને કારણે એમની આવકોમાં કુલ આવકોમાં વધારો થતો હોય તો આવક વધે છે એને કારણે લોકો વધુ ને વધુ પ્રમાણમાં વસ્તુની માંગમાં વધારો કરે છે. હવે આ વસ્તુની માંગ વધારે છે પણ બજારમાં એટલા પ્રમાણમાં વસ્તુનો પુરવઠો ઉપલબ્ધ હોતો નથી, એટલે ઉત્પાદકો આવી વસ્તુની કિંમતોમાં સતત વધારો કરતા રહે છે અને તેથી ભાવ વધારો સર્જાય છે. તો આમ નાણાકીય આવકમાં વધારો થવાને કારણે, માંગ વધવાને કારણે, લોકોની ખરીદ શક્તિ વધતી હોવાને કારણે વસ્તુનો પુરવઠો સ્થિર રહેતો હોય છે અને તેથી કિંમતો વધે છે. તો આમ ફુગાવો સર્જાય છે. તો આમ નાણાં આધારિત અર્થતંત્રમાં વસ્તુ અને સેવાના પ્રમાણ કરતાં નાણાંનું પ્રમાણ વધી જાય ત્યારે ફુગાવો સર્જાય છે એવું કહી શકાય છે. ફરી એકવાર કે ભાઈ નાણાં આધારિત કોઈ પણ અર્થતંત્રમાં વસ્તુ અને સેવાના પ્રમાણ કરતાં નાણાંનું પ્રમાણ વધી જાય ત્યારે ફુગાવો સર્જાય છે. અને એટલા માટે જ પ્રોફેસર મેચલબ એક એવું વિધાન કહે છે કે ભાઈ ખૂબ વધુ નાણું ઓછી વસ્તુને પકડવા દોડે ત્યારે ફુગાવો સર્જાય છે. એનો અર્થ જ એ થાય છે કે ભાઈ અર્થતંત્રમાં બરાબર કે ભાઈ જે વસ્તુ અને સેવાનો પુરવઠો છે એના કરતાં નાણાંનો પુરવઠો વધી જાય છે, એટલે કે લોકોની ખરીદ શક્તિ વધી જાય છે, લોકો વધુ પ્રમાણમાં વસ્તુની માંગ કરે છે પરંતુ સામે એટલો વસ્તુનો પુરવઠો ઉપલબ્ધ હોતો નથી અને એને કારણે વસ્તુની કિંમતો વધે છે. આ સ્થિતિને ભાવ વધારો કે ફુગાવા તરીકે ઓળખવામાં આવે છે. તો આમ ખૂબ વધુ નાણું, જરૂરિયાત કરતાં વધુ નાણું અર્થતંત્રમાં વધી જાય ત્યારે બરાબર કે ઓછી વસ્તુઓ હોય તે સ્થિતિને કારણે કિંમતો વધે છે, જેને ફુગાવા તરીકે ઓળખવામાં આવે છે. અને એટલા માટે જ વિધાન આવું આપ્યું છે કે ભાઈ ખૂબ વધુ નાણું ઓછી વસ્તુને પકડવા દોડે ત્યારે ફુગાવો સર્જાય છે. પ્રોફેસર મેચલબ વિધાન આપે છે. બીજું માંગમાં વધારો થવાનું બીજું કારણ છે, માંગ પ્રેરિત ફુગાવાનું બીજું કારણ છે સરકારના જાહેર ખર્ચમાં વધારો. અહીંયા આગળ ફુગાવો સર્જાવા માટેનું એક બીજું કારણ કે ભાઈ સરકાર જાહેર ખર્ચમાં વધારો કરે છે. હવે સરકારનું જાહેર ખર્ચ એટલે કયું? તો કે દેશના આર્થિક વિકાસ માટે સરકારી મૂડી સર્જન, પાયાની જરૂરિયાતો પૂરી પાડવી, રોજગારીની તકો વધારવા માટે સરકાર જાહેર ખર્ચ કરે છે. જાહેર ખર્ચ એટલે કે સરકાર દ્વારા કરવામાં આવતો ખર્ચ. સરકાર અહીંયા દેશનો આર્થિક વિકાસ થાય, લોકોની જરૂરિયાતો સંતોષાય
બરાબર. એટલા માટે સરકાર વધુને વધુ ખર્ચ કરે છે. એ સરકારનો જાહેર ખર્ચ કહેવાય છે. સરકાર અહીંયા આગળ લોકોને પાયાની જરૂરિયાતો એટલે કે હોસ્પિટલો શરૂ કરવી, બરાબર, શાળાઓ શરૂ કરવી, રોડ રસ્તા બનાવવા, આવી જે વિવિધ પ્રકારની જરૂરિયાતો માટે સરકાર ખર્ચ કરે છે. આ ઉપરાંત સામાન્ય લોકોને રોજગારી મળે તે માટે રોજગારીની તકો પૂરી પાડે છે, એના માટે ખર્ચ કરે છે. તો સરકાર જે આ રીતે નાણાંનો ખર્ચ કરે છે એને કારણે અર્થતંત્રમાં બરાબર કે લોકોની વાસ્તવિક આવકમાં વધારો થતો હોય છે, એટલે કે નાણાંનો પુરવઠો વધે છે, લોકોની આવક વધે છે અને એને કારણે લોકો બરાબર કે અન્ય વસ્તુ કે સેવાની માંગ વધારે છે. પરંતુ આવી વસ્તુ કે સેવાનો પુરવઠો બજારમાં ઉપલબ્ધ ન હોય ત્યારે આવી વસ્તુની કિંમતો વધે છે, ભાવ સપાટીમાં વધારો થાય છે, જેથી ફુગાવો સર્જાય છે. તો આમ સરકારના જાહેર ખર્ચમાં વધારો થવાને કારણે ફુગાવો સર્જાતો હોય છે. તો ફરી એકવાર આ મુદ્દો યાદ રાખજો કે ભાઈ આપણા ભારત જેવા વિકાસમાન દેશોમાં દેશનો ઝડપી આર્થિક વિકાસ થાય તે માટે સરકાર જાહેર ખર્ચ કરે છે. સરકાર અહીંયા આગળ આંતરમૂડી માળખાનું પાયાની જરૂરિયાતો, આંતરમૂડી માળખું એટલે હમણાં મેં કીધું એ પ્રમાણે વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, શિક્ષણ, આરોગ્ય, આ બધી જે સેવાઓ માટે ખર્ચ કરે છે, રોજગારીનું સર્જન કરવું વગેરે પ્રવૃત્તિઓ માટે સરકાર જાહેર ખર્ચ કરે છે, જેનાથી દેશના નાણાંનો પુરવઠો વધે છે, લોકોની આવક વધે છે, માંગમાં વધારો થતાં ભાવ વધારો થાય છે. અને જો સરકાર દેશમાં વસ્તુ અને સેવાના ઉત્પાદન કરતાં વધારે મોટા પ્રમાણમાં નાણાંનો પુરવઠો આ રીતે અર્થતંત્રમાં મૂકે છે ત્યારે જાહેર ખર્ચ થાય છે અને તેથી ફુગાવો વધારે વેગ પકડે છે. તો આમ જાહેર ખર્ચમાં વધારો થવાને કારણે ફુગાવો સર્જાય છે. ત્રીજું કારણ છે વસ્તી વધારો. અહીંયા આગળ માંગમાં વધારો થવાને કારણે જે ફુગાવો સર્જાય છે એનું ત્રીજું કારણ છે વસ્તી વધારો. ભારત વસ્તી ધરાવતો દેશ છે. ભારતમાં સતત વસ્તી વધતી જાય છે. ભારતમાં સરેરાશ 2% દરે વધતી વસ્તી એ માંગના વધારામાં દબાણ ઊભું કર્યું છે એવું કહેવાય છે. બરાબર. એટલે કે સતત વધતી વસ્તી રોજિંદા વપરાશની ચીજ વસ્તુની માંગમાં વધારો કરે છે. આપણે જોઈએ છીએ કે જેમ જેમ વસ્તી વધતી જાય છે, વસ્તી વધે એમ લોકો પોતાની જરૂરિયાતો, દાખલા તરીકે ખોરાક, કપડાં, મકાન, બરાબર, આ ઉપરાંત જીવન જરૂરિયાતની વસ્તુઓ, એવી વસ્તુની માંગમાં વધારો થતો હોય છે. બરાબર. એમ વસ્તી વધે છે એમ લોકોની આવી જરૂરિયાતો, રોજિંદા વપરાશની વસ્તુની માંગમાં વધારો થાય છે. આ વધતી જતી વસ્તીની માંગ પૂરી ન થઈ શકતી હોય ત્યારે ભાવ સપાટીમાં શું થાય? વધારો થાય છે. આપણે જોઈએ કે ભાઈ 1951માં ભારતની વસ્તી 36.10 કરોડ વસ્તી હતી. 2011માં ભારતની વસ્તી બરાબર કે 121.02 કરોડ જેટલી વસ્તી થઈ છે. તો આમ બરાબર કે 1951ની તુલનામાં 2011માં વસ્તીમાં અનેક ગણો વધારો થયો, આપણે કહી શકીએ છીએ લગભગ 4 ગણો વધારો થયો. તો આમ વસ્તી વધતી જાય છે તો અહીંયા જમીન વિસ્તાર આ તે બધું સ્થિર છે, બરાબર, ખેતી ક્ષેત્ર આ તે બધું સ્થિર રહેતું હોય છે. હવે એના ઉત્પાદનમાં એટલો તાત્કાલિક વધારો થતો ના હોય ત્યારે લોકોની જરૂરિયાતો સંતોષવા માટે આવી વસ્તુઓની કિંમતોમાં વધારો થતો હોય છે. તો આમ ભાવ વધારો થવાનું એક કારણ છે વસ્તી વધારો. વસ્તી સતત વધતી હોય છે એને કારણે ઘણી વખત વસ્તી સ્થિર હોય પણ લોકોની આવકોમાં વધારો થતો ના હોય, અથવા તો કે લોકોની આવકોમાં વધારો થાય તો પણ એમની માંગમાં વધારો થાય છે અને તેને કારણે પણ ભાવ વધારો સર્જાતો હોય છે, ફુગાવો સર્જાતો હોય છે. તો આમ અહીંયા આગળ માંગ પ્રેરિત ફુગાવાના 3 કારણો જવાબદાર છે કે સૌથી પહેલાં નાણાંના પુરવઠામાં વધારો થવાને કારણે, બીજું સરકારના જાહેર ખર્ચમાં વધારો થવાને કારણે, ત્રીજું વસ્તી વધારો થવાને કારણે ભાવ સપાટીમાં વધારો થાય છે અને તેથી ફુગાવો સર્જાય છે. આ ઉપરાંત અહીંયા આગળ ફુગાવો સર્જાવા માટેનું બીજું મુખ્ય કારણ છે ખર્ચ પ્રેરિત ફુગાવો. એટલે કે પુરવઠાલક્ષી પરિબળો, પુરવઠાલક્ષી જે અર્થશાસ્ત્રીઓ છે એવું માને છે કે ભાઈ અર્થતંત્રમાં ફુગાવો સર્જાવાનું કારણ ખર્ચમાં વધારો થવાને કારણે અહીંયા આગળ અર્થતંત્રમાં ફુગાવો સર્જાતો હોય છે. કે ઉત્પાદન ખર્ચમાં વધારો થાય છે એને કારણે વસ્તુના ભાવમાં વધારો થાય છે અને તેથી અહીંયા ભાવ સપાટી વધે છે અને ફુગાવો સર્જાય છે. હવે આ ઉત્પાદન ખર્ચમાં વધારો થાય છે એના કારણો કયા હોઈ શકે? બરાબર. તો અહીંયા આગળ તમારે એક વ્યાખ્યા યાદ રાખવાની કે ખર્ચ પ્રેરિત ફુગાવો એટલે શું, એની વ્યાખ્યા લખવી હોય તો આવી લખી શકાય કે ભાઈ ઉત્પાદન ખર્ચમાં વધારો થવાને કારણે અમલી બનેલા ફુગાવાને
ખર્ચ પ્રેરિત ફુગાવો તરીકે ઓળખવામાં આવે છે. ફરી એકવાર યાદ રાખજો, ઉત્પાદન ખર્ચમાં વધારો થવાને કારણે અમલી બનેલા ફુગાવાને ખર્ચ પ્રેરિત ફુગાવા તરીકે ઓળખવામાં આવે છે. અહીં આગળ ઉત્પાદન ખર્ચ એટલે કે આપણે વસ્તુનું જે ઉત્પાદન કરીએ છીએ એ ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન ખર્ચ થતો હોય છે. કયો ખર્ચ? જેમ કે કાચા માલની કિંમતોમાં વધારો થતો હોય, યંત્રો ટેકનોલોજીમાં વધારો એની કિંમતો વધતી હોય, વીજળી પાણીના દરોમાં વધારો થતો હોય, શ્રમિકોના વેતનમાં વધારો થતો હોય, વાહન વ્યવહાર ખર્ચમાં વધારો થાય છે. તો આ બધા કારણોને લીધે અહીંયા વસ્તુ કે સેવાની કિંમતોમાં વધારો થાય છે. તો આમ ઉત્પાદન ખર્ચ વધે છે અને એની અસર વસ્તુની કિંમતોમાં વધારો થાય છે અને વસ્તુની કિંમતો વધતા ભાવ સપાટી વધે, આ સ્થિતિ ફુગાવો કહેવાય છે. તો આમ ઉત્પાદન ખર્ચમાં વધારો થવાને કારણે અમલી બનેલા ફુગાવાને ખર્ચ પ્રેરિત ફુગાવા તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા જોયા ફુગાવો સર્જાવાના મુખ્ય 2 કારણો છે. આમ તો માંગમાં વધારો થવાને કારણે ફુગાવો સર્જાય છે અને બીજો ઉત્પાદન ખર્ચ એટલે કે ખર્ચ પ્રેરિત ફુગાવો, ખર્ચમાં વધારો થવાને કારણે ફુગાવો સર્જાય છે. આ ઉપરાંત કેટલાક ટૂંકા ગાળાના અન્ય પરિબળો જવાબદાર ગણવામાં આવે છે કે ભાઈ અન્ય પરિબળોને કારણે ફુગાવા સર્જાતો હોય છે. તો કે ટૂંકા ગાળાના અહીંયા આગળ જુદા જુદા 3 પરિબળો સમજાવી શકાય છે. તો કે ટૂંકા ગાળામાં તેમજ કેટલાક આકસ્મિક સંજોગોમાં કે ભાઈ ફુગાવા માટેના પરિબળો છે કે ભાઈ મૂળભૂત રીતે માંગમાં અને ઉત્પાદન ખર્ચમાં વધારો થતો હોય છે, પણ તેની અસર કરનારા આ અન્ય પરિબળો સમજવા જરૂરી છે. તો હવે આ અન્ય પરિબળો કયા છે? તો કે સૌથી પહેલા એક કરવેરા નીતિ, બીજું આયાતી વસ્તુની કિંમતમાં થતો વધારો અને ત્રીજું છે અછત. તો અહીંયા આગળ સૌથી પહેલા કરવેરા નીતિ. તો કે અહીંયા આગળ ફુગાવો સર્જાવા માટેનું એક આ કારણ છે કે ભાઈ સરકારની કરવેરા નીતિમાં જો વેરાના દર ઊંચા હોય તો તેને કારણે ચીજ વસ્તુની સેવાની કિંમતોમાં વધારો થાય છે અને ઉત્પાદન ખર્ચમાં પણ વધારો થાય છે. આમ કરવેરાના ઊંચા દર ફુગાવા માટે જવાબદાર બને છે. હવે કેવી રીતે? તો આપણે જાણીએ છીએ કે ભાઈ અહીંયા આગળ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કેટલીક એવી વસ્તુઓ કે દાખલા તરીકે પેટ્રોલ છે, ડીઝલ છે, સિમેન્ટ છે, લોખંડ છે, પોલાદ છે, બરાબર, એવી કેટલીક વસ્તુઓ કે જેના ઉપર એની કિંમતો ઉપર ટેક્સ નાખવામાં આવતો હોય છે. તો કે સરકાર આજે કરવેરા નાખે છે, એને કારણે આવી વસ્તુની કિંમતોમાં વધારો થાય છે. આવી વસ્તુની કિંમતો વધતી હોવાથી જે અન્ય વસ્તુઓની કિંમતોમાં વધારો લાવે છે, ઉત્પાદન ખર્ચ વધતું હોય છે અને એને કારણે વસ્તુઓ મોંઘી બનતી હોય છે, ભાવ વધારો સર્જાતો હોય છે. તો આમ સરકારની કરવેરા નીતિને કારણે ઉત્પાદન ખર્ચ વધતું હોય છે અને ઉત્પાદન ખર્ચને કારણે એ કિંમતો એટલે કે વસ્તુ અને સેવાઓની કિંમતો વધતી જાય છે, તેથી ભાવ વધારો સર્જાય છે, ફુગાવો સર્જાય છે. તો આમ એક આ કરવેરા નીતિ અહીંયા ફુગાવા માટે જવાબદાર ગણવામાં આવે છે. બીજું પરિબળ છે આયાતી વસ્તુની કિંમતમાં વધારો. આયાતી વસ્તુઓ એટલે કે ભારતમાં આપણે જાણીએ છીએ કે ભાઈ પેટ્રોલિયમ પેદાશોનું આપણે દેશમાં ઉત્પાદન કરીએ છીએ, પણ આપણા દેશમાં પેટ્રોલિયમનું ઉત્પાદન માત્ર 30% જેટલું જ થાય છે. 70% જેટલું પેટ્રોલિયમ પેદાશોનું આપણે વિદેશમાંથી આયાત કરવી પડે છે. આપણી જે જરૂરિયાત છે એ જરૂરિયાત કરતાં આપણને પુરવઠો બહુ ઓછો પ્રાપ્ત થતો હોવાથી આ પેટ્રોલિયમ પેદાશોની વિદેશમાંથી આયાત કરવી પડે છે. હવે જ્યારે વિદેશમાંથી એટલે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ વધે તો આ પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થતો હોય છે. પરિણામે પેટ્રોલ ડીઝલ એ એવી વસ્તુ છે કે જેને કારણે એના ભાવ વધવાને કારણે અનેક ચીજ વસ્તુના ભાવમાં વધારો થતો હોય છે. તો આ રીતે આયાતી વસ્તુઓ બરાબર કે દેશની વસ્તીને માંગને પહોંચી વળવા માટે કેટલીક વસ્તુનો પુરવઠો તેની આયાત કરવી પડતી હોય છે. આવી આયાતી વસ્તુના ભાવ વધતા બીજી વસ્તુના ભાવ પણ વધે છે અને તેથી ફુગાવા માટે જવાબદાર બને છે. જે આપણે હમણાં જ પેટ્રોલ ડીઝલનું ઉદાહરણ જોયું કે 70% જેટલો પુરવઠો આપણે પેટ્રોલ ડીઝલનો આયાત કરવો પડે છે. જો આંતરરાષ્ટ્રીય બજારમાં બરાબર કે ક્રૂડ ઓઇલના ભાવ વધે તો પેટ્રોલ ડીઝલના ભાવ વધે છે અને જેને પરિણામે અન્ય અનેક ચીજ વસ્તુના ભાવ વધે છે. આપણે જોઈએ છીએ કે પેટ્રોલ ડીઝલના ભાવ વધે એટલે પછી સીધું ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધે છે, બરાબર, એની કિંમતો વધે છે અને એની કિંમતો વધે એટલે સીધી વસ્તુઓની જે કિંમતો હોય છે જેને હેરફેર થતી હોય એવી વસ્તુની કિંમતોમાં વધારો થતો હોય છે.
તો આ રીતે અનેક વસ્તુના ભાવમાં વધારો થતો હોય છે. તો આમ આયાતી વસ્તુની કિંમતોમાં વધારો થવાને કારણે પણ ફુગાવો સર્જાતો હોય છે. છેલ્લો મુદ્દો છે અછત. પર અછતને કારણે પણ ફુગાવો સર્જાતો હોય છે. તો કે ઉત્પાદન માટે જરૂરી એવો કાચો માલ, વીજળી કે અન્ય બાબતની અછત ઊભી થાય છે ત્યારે તેમના ભાવમાં વધારો થતાં ઉત્પાદન ખર્ચ વધે છે. જો આવી અછત લાંબા ગાળાની હોય તો તે ફુગાવા માટે જવાબદાર બનતી હોય છે. આ કારણ પણ જવાબદાર છે કે ભાઈ ઉત્પાદન પ્રક્રિયામાં સામેલ કોઈ પણ બાબતની વ્યાપક અને લાંબા ગાળાની અછત ફુગાવા માટે જવાબદાર હોય છે. આપણે જોઈએ છીએ કે હંમેશા વીજળીની અછત રહેતી હોય છે અને વીજળીની અછતને કારણે વીજળીના ભાવમાં સતત વધારો થતો હોય છે. કેટલીક એવી વસ્તુઓ છે, કાચો માલ એની અછત હોય છે, એને કારણે એવી વસ્તુઓનું ઉત્પાદનની કિંમતો સતત વધતી જતી હોય છે. બીજું ઉદાહરણ આપણે આપીએ કે દાખલા તરીકે સોનું, બરાબર, ચાંદી એવી કિંમતી ધાતુઓ છે કે જેનું ઉત્પાદન ઓછું થતું હોય છે, એની હંમેશા અછત રહેતી હોય છે અને એને કારણે એની કિંમતો સતત વધતી જતી હોય છે. તો આ રીતે આવી કેટલીક વસ્તુની અછત હોય છે. કાચા માલ તરીકેની અછત હોય છે, વીજળી જેવી બાબતોની અછત હોય છે. ત્યારે ઉત્પાદન પ્રક્રિયામાં આવી વસ્તુઓ ઉત્પાદન ખર્ચમાં વધારો થતો હોય છે અને તેથી ફુગાવો સર્જાતો હોય છે. તો આમ ફુગાવો સર્જાવાના આવા અન્ય જે 3 પરિબળો ટૂંકા ગાળા માટે છે: કરવેરા નીતિ, આયાતી વસ્તુની કિંમતમાં વધારો અને અછત. તો અહીંયા આગળ આપણો આ પ્રશ્ન આપણે પૂર્ણ કરીએ છીએ. તો આપણે અહીંયા આગળ ફુગાવો એટલે શું, ફુગાવાનો અર્થ અને ફુગાવો સર્જાવાના કારણો વિશે ચર્ચા કરી. તો ફરી એકવાર યાદ રાખજો કે આપણે ફુગાવો એટલે શું એની વાત કરી કે ભાઈ અર્થતંત્રના બધા જ ક્ષેત્રોમાં ચીજ વસ્તુની સેવાની કિંમતોમાં સતત વધારો થતો હોય તેવી સ્થિતિને ફુગાવો કહેવામાં આવે છે. ફુગાવા માટે 2 કારણો જવાબદાર છે: માંગમાં વધારો અને ખર્ચમાં વધારો. માંગમાં વધારો જેને માંગ પ્રેરિત ફુગાવા તરીકે ઓળખવામાં આવે, ખર્ચમાં વધારો હોય એને ખર્ચ પ્રેરિત ફુગાવો કહેવામાં આવે છે. માંગમાં વધારો થવાના 3 કારણો છે જેની ચર્ચા આપણે કરી કે ભાઈ નાણાંના પુરવઠામાં વધારો થવાને કારણે, સરકારના જાહેર ખર્ચમાં વધારો થવાને કારણે, વસ્તી વધારાને કારણે. આ ઉપરાંત ખર્ચ પ્રેરિત ફુગાવો એટલે શું એનો અર્થ આપણે જોયો, ખર્ચમાં કયા કારણોસર વધારો થાય છે એની ચર્ચા કરી આપણે. અને ત્યારબાદ અન્ય કારણો જે ટૂંકા ગાળા માટે અહીંયા આગળ ફુગાવો સર્જાય તેના અન્ય કારણો 3 છે: કરવેરા નીતિ, આયાતી વસ્તુની કિંમતમાં વધારો અને છેલ્લે અછત. તો આમ અહીંયા આગળ આ પ્રકરણ પણ આપણું પૂર્ણ થાય છે, બરાબર. હવે આ પ્રકરણનું જે સ્વાધ્યાય છે એ સ્વાધ્યાય પણ આપણી જે બોર્ડની પેપર સ્ટાઇલ જે પ્રમાણે, બરાબર, કે સૌથી પહેલાં વૈકલ્પિક પ્રશ્નો આપેલા છે. તો અહીંયા આગળ જુદા જુદા જે 7 વૈકલ્પિક પ્રશ્નો આપેલા છે એ લખીને તૈયાર કરી જવા. ત્યારબાદ 1 વાક્યના પ્રશ્નો આપ્યા છે, બરાબર. એ જુદા જુદા 4 1 વાક્યના પ્રશ્નો કે જેની ચર્ચા આપણા અહીંયા થઈ ગઈ છે અને આવડે એવા પ્રશ્નો છે. બીજા ટૂંકા પ્રશ્નો છે જે 2 ગુણમાં લખી શકાય તેવા, બરાબર, કે નાણાંના વિનિમયના માધ્યમ તરીકેના કાર્યની ચર્ચા કરો, નાણાંના મૂલ્યના સંગ્રહના કાર્યની ચર્ચા કરો, ફુગાના લક્ષણો જે 4 મુદ્દા. આ રીતે આ 2 ગુણના ટૂંકા પ્રશ્નો. ત્યારબાદ મુદ્દાસર જવાબ આપો જે 3 ગુણમાં પરીક્ષામાં પૂછાતા હોય છે. અને છેલ્લે સાટા પ્રથા, ફુગાવાનો અર્થ. તો આ જે વિસ્તારપૂર્વક પ્રશ્નો છે, સવિસ્તર જે 5 ગુણના પ્રશ્નો છે, બરાબર. તો આ દરેક પ્રશ્નની આપણે ચર્ચા કરી ગયા, બરાબર. તો હવે આનું સ્વાધ્યાય કાર્ય સંપૂર્ણ લખી અને તૈયાર કરી જવું. પરીક્ષા માટે આ 3જું પ્રકરણ મહત્વનું છે. હવે આના પછીનું આપણે નેક્સ્ટ પ્રકરણ બેન્કિંગ અને નાણાકીય નીતિ એના વિશે ચર્ચા કરીશું. ઓકે, થેન્ક યુ.